રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના વોર્ડ નંબર 5 અને વગાસિયા ફળી વિસ્તારમાં દૂષિત પાણીથી સ્થાનિક લોકો રોષે ભરાયા છે। ધોરાજી તાલુકાના વોર્ડ નંબર 5 અને વગાસિયા ફળી વિસ્તારમાં છેલ્લા 8-9 વર્ષથી ગટરનું પાણી પીવાના પાણીમાં ભળી જાય છે અને નગરપાલિકાના દ્વારા નળ કનેક્શનના નળ વાટે દૂષિત પાણી પીવા માટે સ્થાનિકો મજબૂર બન્યા છે। ત્યારે હાલ ધોરાજી નગરપાલિકાની ચૂંટણી હોય ત્યારે સ્થાનિક લોકો રાજકીય પક્ષો પર રોષ વ્યક્ત કરી રહ્યા છે। મારું નામ વિક્રમ વગાસિયા, ધોરાજી। અત્યારે ધોરાજીની અંદર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે। ભાજપ અને કોંગ્રેસના નેતાઓ મત માગી રહ્યા છે, કામના નામે મત માગી રહ્યા છે, પણ અત્યારે વઘાસિયા ફળી જે વોર્ડ નંબર 5ની અંદર આજે 8 થી 9 વર્ષ ત્યાં ગટરનું પાણી, પીવાના પાણીમાં ગટરનું પાણી આવે છે। એ પ્રશ્ન કોઈ ભાજપ કે કોંગ્રેસ સોલ્વ કરી નથી રહ્યું ને અત્યારે નકટા થઈને મત માગવા આવી રહ્યા છે। તો અમારી એને વિનંતી છે, પહેલા પાણી ચોખ્ખું આપો, પછી મત માગવા આવો। અલ્પેશ ત્રિવેદી સાથે CN24 ન્યૂઝ, ધોરાજી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।